નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો મારો વિષય છે અંગ્રેજી ધોરણ 1। આજે આપણે મૂળાક્ષરોના ઉચ્ચાર શીખીશું। જો તમારે વાંચતા શીખવું હોય અંગ્રેજીમાં તો મૂળાક્ષરો શીખવા જરૂરી છે। જો તમને મૂળાક્ષરો પાકા આવડતા હશે તો અંગ્રેજી વાંચવામાં તમને વાંધો નહીં આવે। તો તમે પણ મારી સાથે નોટબુકમાં અંગ્રેજીની નોટબુકમાં 4 લાઇનની બુક હોય તો 4 લાઇનની બુકમાં મારી સાથે બોલતા જાઓ અને મૂળાક્ષરો લખતા જાઓ અને સમજતા જાઓ તો તમને ઝડપથી આવડી જશે। તો તમને અંગ્રેજી વાંચવામાં વાંધો નહીં આવે। તો ચાલો બાળ મિત્રો, આજે આપણે અંગ્રેજી મૂળાક્ષરો શીખીશું। એનો શું થાય તો કે આપણે પહેલી અને બીજી એબીસીડી બે મૂળાક્ષરો શીખવાના છે। એટલે આપણે બે મૂળાક્ષરોના અક્ષર લખીશું। તો એનો શું થાય તો કે એ આ પહેલી એબીસીડી નો એ છે અને આ બીજી એબીસીડી નો એ છે। હવે આપણે લખશું બ। શું થશે તો કે પહેલી એબીસીડી નો બી, એ ઘરે નથી સ્કૂલે એબીસીડી નો બી, કાઈ વાંધો નહીં મમ્મીના નંબર આપ બી પછી શું આવે તો કે સી। ઠીક હો તો મમ્મીને કહી દો ખમો હું તો આપણે પહેલી એબીસીડી નો સી લખશું, હા તો કરવાનું પછી બીજી એબીસીડી નો સી લખશું। હા તો સી નો શું અક્ષર થાય તો કે સી નો ક થાય। શું થાય અંગ્રેજીમાં સી નો ક થાય। સી પછી શું આવે તો કે બી। તમે પણ મારી સાથે અંગ્રેજી મૂળાક્ષરો લખતા જાજો। આપણે શું લખ્યું તો કે પહેલી એબીસીડી નો ડી અને બીજી એબીસીડી નો ડી। તો ડી નો શું થાય તો કે ડ। ડી નો શું થાય ડ। હવે ડી પછી શું આવશે તો કે ઈ આવશે। તો આપણે પહેલી એબીસીડી નો ઈ લખ્યો, હવે બીજી એબીસીડી નો ઈ લખ્યો। જો પહેલી અને બીજી બંને એબીસીડી નો ઈ લખ્યો છે આપણે। હવે આપણે એનો ગુજરાતી અર્થ લખીશું। તો ગુજરાતી અર્થ શું થાય ઈ થાય અને એ પણ થાય। મમ્મી કાજલ આંટીને ફોન દે ઈ અને એ બંને અર્થ થાય। ઈ પછી શું આવે એફ આવે। શું આવે એફ। તો પહેલી એબીસીડી નો એફ લખ્યો, કરે ફોન બીજી એબીસીડી નો એફ લખ્યો। તો એફ નો શું થાય તો કે એફ નો ફ થાય। એફ લખ્યો, એફ પછી શું આવશે તો કે જી આવશે। પહેલી એબીસીડી નો જી લખ્યો આપણે, હવે બીજી એબીસીડી નો જી લખીએ। તો જી નો શું થાય તો કે જી નો ગ થાય। હવે જી પછી શું આવે તો કે એચ આવે। આ પહેલી એબીસીડી નો એચ લખ્યો આપણે, હવે બીજી એબીસીડી નો એચ લખશું। તો એચ લખ્યો, હવે એચ નો શું થાય તો કે એચ નો હ થાય। એચ પછી શું આવે તો કે એચ પછી આઈ આવે। આપણે પહેલી એબીસીડી નો આઈ લખ્યો, હવે આપણે બીજી એબીસીડી નો આઈ લખ્યો। તો આઈ નો શું થાય તો કે આઈ નો ઈ થાય। તો આપણે ઈ લખ્યો। પછી આઈ પછી શું અક્ષર આવે તો કે આઈ
પછી જે આવે. આપણે પહેલી ABCD નો જે લખ્યો. હવે આપણે બીજી ABCD નો જે લખ્યો. તો જેનો શું થાય? તો કે જેનો જ થાય. હવે આપણે જે પછી શું આવશે? તો કે કે. આપણે પહેલી ABCD નો કે લખ્યો. આપણે બીજી ABCD નો કે લખ્યો. કે નો શું થાય? તો કે નો ક થાય. કે પછી શું આવશે? તો કે પછી L આવશે. આપણે પહેલી ABCD નો L લખ્યો. હવે આપણે બીજી ABCD નો L લખ્યો. તો L નો શું થાય? તો કે L નો લ થાય. હવે આપણે L પછી શું આવશે? L પછી M આવશે. તો આપણે પહેલી ABCD નો M લખ્યો. હવે આપણે બીજી ABCD નો M લખશું. આપણે બીજી ABCD નો M લખ્યો. હવે M નો શું થાય? તો કે M નો મ થાય. M પછી શું આવે? તો કે M પછી N આવે. તો આપણે પહેલી ABCD નો N લખશું. પછી બીજી ABCD નો N લખશું. N લખ્યો આપણે. તો N નો શું થાય? તો કે N નો ન થાય. હવે આપણે શું લખ્યું? N લખ્યું. N પછી શું આવશે? તો કે N પછી O આવશે. તો આપણે પહેલી ABCD નો O લખશું. પછી બીજી ABCD નો O લખશું. તો O નો શું થશે? તો કે O નો O થશે. O પછી શું આવે? O પછી P આવે. તો આપણે પહેલી ABCD નો P લખ્યો. હવે આપણે બીજી ABCD નો P લખ્યો. તો P નો શું થાય? તો કે P નો ક થાય. હવે આપણે P લખ્યો. P પછી શું આવશે? ક્યો આવશે? શું આવશે? તો આપણે પહેલી ABCD નો ક્યો લખ્યો. હવે બીજી ABCD નો ક્યો લખ્યો. ક્યુ નો શું થાય? તો કે ક્યુ નો કૌ થાય. ક્યુ પછી શું આવશે? તો કે ક્યુ પછી R આવશે. આપણે પહેલી ABCD નો R લખ્યો. હવે આપણે બીજી ABCD નો R લખ્યો. તો R નો શું થાય? તો કે R નો ર થાય. હવે R પછી શું આવશે? તો કે R પછી S આવશે. તો આપણે પહેલી ABCD નો S લખ્યો. હવે આપણે બીજી ABCD નો S લખ્યો. તો S નો શું થાય? તો કે S નો સ થાય. હવે S પછી શું આવશે? તો કે S પછી T આવશે. તો આપણે પહેલી ABCD નો T લખ્યો. હવે આપણે બીજી ABCD નો T લખ્યો. તો T નો શું થાય? તો કે T નો ટ થાય. T પછી શું આવશે? તો કે T પછી U આવશે. આ આપણે પહેલી ABCD નો U લખ્યો. હવે આપણે બીજી ABCD નો U લખશું. U લખ્યો તો U નો શું થાય? U નો અ થાય. હવે U પછી શું આવશે? તો
તો કે યુ પછી વી આવશે. તો આપણે પહેલી ABCD નો વી લખ્યો. હવે આપણે બીજી ABCD નો વી લખ્યો. તો વી નો શું થાય? તો કે વી નો વ થાય. પછી વી પછી શું આવશે? તો કે વી પછી W આવે. આ આપણે પહેલી ABCD નો W લખ્યો. હવે આપણે બીજી ABCD નો W લખ્યો. તો કે W નો શું થાય? તો કે W નો વ થાય. હવે W પછી શું આવશે? તો કે W પછી X આવશે. આ આપણે પહેલી ABCD નો X લખ્યો. હવે આપણે બીજી ABCD નો X લખ્યો. તો X નો શું થાય? તો X નો કસ થાય. શું થાય? કસ થાય. હવે આપણે પહેલી ABCD નો Y લખશું. હવે આપણે બીજી ABCD નો Y લખશું. Y નો શું થાય? તો કે Y નો ય થાય. હવે આપણે Y પછી શું આવશે? તો કે Y પછી Z આવશે. તો આપણે પહેલી ABCD નો Z લખ્યો. હવે આપણે બીજી ABCD નો Z લખ્યો. તો Z નો શું થાય? તો કે Z નો Z થાય. Z. હવે આપણે ફરીથી બોલતા શીખીશું. તમે પણ મારી સાથે બોલતા જજો તો તમને આવડી જાય. A નો A, B નો B, C નો K, D નો D, E નો E A, F નો F, G નો G, H નો H, I નો E, J નો Z નો Z, K નો K, L નો L, M નો M, N નો N, O નો O, P નો P, Q નો Q, R નો R, S નો S, T નો T, U નો A, V નો V, W નો W, X નો કસ, Y નો ય, Z નો Z. જો આજે મેં તમને અંગ્રેજી મૂળાક્ષરો શીખવાડ્યા. જો તમને અંગ્રેજી મૂળાક્ષરો પાક્કા આવડતા હશે તો તમને અંગ્રેજી વાંચવામાં વાંધો નહીં આવે.